ઓમ ઓમ ઓમ. પાછળ સંભળાય છે? પાછળ ઓમ ઓમ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। દિવાળીમાં દીવ ધાતુ છે. દીવ, દીવો, દીપક, દિવાકર સૂર્યનું નામ છે. દીવ, દીવનો અર્થ જ્યોતિ થાય, તેજ, પ્રકાશ. તો વાસ્તવમાં તો સદા દિવાળી છે, કારણ કે સદા પ્રકાશ છે, સદા તેજ છે, સદા જ્યોતિ છે, એટલે સદા દિવાળી છે. વાસ્તવમાં કંઈ આજ જ દિવાળી છે એવું નથી. કેલેન્ડર બનાવ્યું છે તો દાખલા તરીકે સૂર્ય પંચાંગ પ્રમાણે કેલેન્ડર બનાવ્યું છે, અંગ્રેજી કેલેન્ડર 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, અને આ વિક્રમ સંવત પ્રમાણે જે પંચાંગ બનાવ્યું છે એમાં કારતક સુદ એકમથી તે આસોવદ અમાસ સુધી. તો ખાલી આસોવદ અમાસને દિવાળી કીધી, એટલે એમાં કથાની સાથે જોડીને કર્યું એમ. જેમ કે રામ છે તો એ વનવાસમાંથી આવ્યા એવું છે ને,
એટલે એ દિવસે બધા અયોધ્યાએ દિવાળી ઉજવી એવું છે ને. અત્યારે પણ એ લોકો અયોધ્યામાં લાખો દીવા પ્રગટાવે છે, સરયુ છે ત્યાં. પણ આપણે તો વસીઠ છે, વસીઠ પ્રકાશથી આપણે સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વો સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગાસિદ્ધ રામાયણમાં આપણો 40મો રાઉન્ડ છે. વર્ષોથી આપણે રહ્યા છીએ એટલે આપણે સદા દીવા છે. કારણ કે જેમ કે સૂર્યનારાયણ ભગવાન છે તેમાં રાત્રિનો અંધકાર છે જ નહીં, એ તો સદા પ્રકાશ છે, સદા જ્યોતિ, સદા તેજ. તે રીતે આપણે જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એ સદા દિવાળી છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે એ સદા દીવ ધાતુ છે. દીવ એટલે પ્રકાશ, તેજ, જ્યોતિ. દિવાકર, સૂર્યનું નામ છે દિવાકર. દીવો શબ્દ છે ને, દીવો પ્રગટાવીએ. એવી રીતે પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિતગણ એમ. એટલે આપણે બધા જે 5 સત્રાક્ષર છે એ બધો સાર છે આખો. આ બધું છે એને આપણે 5 સત્રાક્ષરમાં એક જ સત્રાક્ષર કેવું હોય તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, એટલે એમાં જ્યોતિ આવે છે. પછી મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, એમાંય પ્રકાશ આવે. પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિતગણ, એમાંય પ્રકાશ આવે. એટલે જે ઋષિમુનિઓને જે દિવ્ય અનુભૂતિઓ થઈ, દિવ્ય દર્શનો થયા, દિવ્ય સાક્ષાત્કાર થયો, અનુભૂતિઓ થઈ, એ અનંત જે ચૈતન્ય પ્રકાશ છે અને અનંત ચૈતન્ય શાંતિની જે અનુભૂતિ થઈ, તો એ વેદો રૂપે પ્રગટી એ અનુભૂતિ, ઉપનિષદો રૂપે ગીતા, ભાગવત, રામાયણ બધા સત્શાસ્ત્રો છે, શિવ મહાપુરાણ, ભગવતી દેવી ભાગવત, ઘણા વેદ પુરાણ તંત્ર બધા એ વસિષ્ઠમાંથી, વ્યાસમાંથી, વાલ્મીકીમાંથી એ બધા જે એમ એ રીતે કોઈ અગસ્ત્ય મુનિએ પણ લખ્યું એમ કહેવાય છે. એમનું તો મહાદેવે લખાયું. અગસ્ત્ય મુનિ સાઉથમાં ગયા વિંધ્યાચલને નમાવીને. એટલે બધાનું નામો આવે છે. યાજ્ઞવલ્ક્ય, અષ્ટવક્ર, સનકાદિક બધાના નામો આવે છે. યોગાશ્રમમાં બધાના નામો આવે છે. આકાશચાર્ય, અદૃશ્ય, દેવ સિદ્ધ મુનિ, પુરાતન સિદ્ધ સનકાદિક, સનક, સનાતન, સનાતન, સનંદન, સનત કુમાર બધા. અને બધા જ આકાશચાર્ય, અદૃશ્ય, દેવ સિદ્ધ મુનિ, બ્રહ્મર્ષિ, સપ્તર્ષિ, રાજર્ષિ, દેવર્ષિ બધા, એ બધાના નામ આવે છે. યોગાશ્રમમાં આપણે સાંભળીએ છીએ રોજ. એ બધામાંથી એ પરમ સત્ય છે, પરમ તત્વ છે, એ પ્રગટ્યા, બધાના હૃદયમાં પ્રગટ્યા. એ પોતે જ પહેલાં તો એ દેવ પુરુષ સ્વરૂપે એ પોતે જ પ્રગટ્યા. આપણે જેને પરમાત્મા કહીએ છીએ, ભગવાન કહીએ છીએ, પ્રભુ કહીએ છીએ, ઈશ્વર કહીએ છીએ, શક્તિ કહીએ છીએ, માતાજી કહીએ છીએ. નામ જુદા જુદા છે પણ એનું કોઈ નામ નથી, એનું કોઈ રૂપ નથી. એનું સ્વરૂપ કેવું છે? એક જ ચૈતન્ય પ્રકાશ. તો એ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો એ તો અખંડ દીવો છે, અખંડ જ્યોતિ, જેમાં સૂર્યનારાયણ ભગવાન છે, આ જગતનો આત્મા છે અને આખા જગતનું બ્રહ્માંડનું જીવન છે. નવગ્રહ, ઉપગ્રહ, બધાનું ધારણ પોષણ, ગતિવિધિ બધા. તો એ જેમ અખંડ છે આ બ્રહ્માંડ માટે, જગત માટે, સૂર્યનારાયણ ભગવાન એ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અખંડ છે. તો પરમાત્મા સૂર્ય તો એ સૂર્યના પણ સૂર્ય છે. એ તો અનંત સૂર્યોને પ્રકાશે છે, અનંત આકાશ ગંગાને, અનંત નક્ષત્રગણને. તો આપણી પોતાની અનુભૂતિ એ પ્રકાશ છે અને એ અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ છે. માત્ર પ્રાચીન સત્શાસ્ત્રો કે પ્રાચીન સત્પુરુષો એના પ્રમાણથી આપણે પ્રકાશતા નથી. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું. હું પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિતગણ છું. હું પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ છું. હું પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું. એ આપણો સંપૂર્ણ સ્વાનુભવ છે આપણો યોગાસનના 40મા રાઉન્ડથી. એટલે આપણે ખાલી વિચારવાણી શબ્દાર્થથી નથી, એમાં કોઈ પરાપસનથી મધ્યમાં વિકૃતિ કે કોઈ શાસ્ત્ર ગુરુથી નથી. આપણે સ્વયં પ્રકાશ છીએ. અને એવું હોઈ શકે કે આને માટે એ જે પરમ તત્વ હતા, એ જે પરમ સત્ય પરમ તત્વ રહ્યા છે, જે જીવન મુક્ત કે વિદેહ મુક્ત કે જે કીધા છે,
અથવા આત્મ સાક્ષાત્કારી, આત્મજ્ઞાની, નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ, સમ્યક પ્રબુદ્ધ, ઈશ્વર સાક્ષાત્કારી જે કીધા એ બધું એક જ વસ્તુ છે. ઈશ્વર કે આત્મા કે બ્રહ્મ કે એ ચિદાકાશ એવું જુદું જુદું નથી. શબ્દો જુદા જુદા છે. શબ્દો નથી પણ પ્રકાશ છે. દાખલા તરીકે એનો અનુભવ આપણે અત્યારે બધાને કરાવીએ. અહીં ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ છે અને અનુભવ ન થાય તો એ ઉત્સવનો શું અર્થ? ભગવાનના ઉત્સવનો અર્થ શું? તો આપણે બધાને સાક્ષાત અનુભવ કરાવીએ ભગવાનનો, કે તમને તમારા હૃદયમાં, અંતરાત્મામાં, બધામાં, અણુ અણુમાં, અખિલ સચરાચરમાં, જળ ચેતન સાવર જંગમ ચરાચર અણુ, આખું આકાશથી પૃથ્વી બધું જે દેખાય છે, તો એ દેખાય છે ઇન ધ સેન્સ એનો અર્થ શું? કે પ્રકાશે છે. આકાશ જણાય છે. ક્યારે જણાય? કોઈ વસ્તુ ક્યારે જણાય? એ પ્રકાશથી હોય ત્યારે જણાય કે નહીં? આકાશ પ્રકાશે છે, આકાશ જણાય, વાયુ પ્રકાશે છે, તેજ પ્રકાશે છે, અગ્નિ, જળ પ્રકાશે છે, પૃથ્વી પ્રકાશે છે, બરાબર? આકાશ ગંગા પ્રકાશે છે, અનંત નક્ષત્રગણ પ્રકાશે છે, અનંત સૂર્યો. હવે અત્યારે તો જે એસ્ટ્રોલોજી, ખગોળ વિજ્ઞાન, બધા વિજ્ઞાન ડેવલપ થયા છે. અત્યારે જો આપણે પ્રકાશથી વાત કરીએ તો અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો પ્રકાશે છે. પ્રકાશે તો જ જણાય ને. કે અંધારું હોય ગાઢ તો કાંઈ જણાય? પ્રકાશતું હોય તો જ જણાય ને. તો અનંત સૂર્યો પ્રકાશે છે, અનંત બ્રહ્માંડો પ્રકાશે છે, અનંત આકાશગંગા પ્રકાશે છે. એની અંદર અનંત નક્ષત્રગણ, એક એક સ્ટાર હોય, એક એક તારો. તો સૂર્ય કરતાં પણ અનેક ગણો મોટો છે. એવું હવે તો ખગોળ વિજ્ઞાનથી બધા જાણ્યું. તો આ બધું પ્રકાશે છે, અનંત પ્રકાશે છે. તો આખું જેમ આ આખો સૂર્ય પ્રકાશે છે, તો એ આખું જગત પ્રકાશે, તો આખો એક જ પ્રકાશ છે, અખંડ પ્રકાશ છે. તેવી રીતે આખું અનંત આકાશ પ્રકાશે છે, એમાં અનંત સૂર્યો પ્રકાશે છે, અનંત બ્રહ્માંડો પ્રકાશે છે, અનંત નામરૂપ પ્રકાશે છે, અનંત ઉત્પત્તિ સ્થિતિ લય પ્રકાશે છે, અનંત વિવિધતા વિચિત્રતા પ્રકાશે છે, આખું અનંત પ્રકાશે છે. તો એ આખો અનંત પ્રકાશ છે, તો એ પરબ્રહ્મ પરમાત્મા છે. આ સીધો અનુભવ છે. થાય છે ને અનુભવ? કોને નથી થતો? આખું અનંત પ્રકાશે છે, સાક્ષાત છે, પ્રત્યક્ષ છે. કોને અનુભવ નથી થતો? આખું અનંત આકાશ પ્રકાશે તો નો પ્રકાશ તો જણાય કેવી રીતે? તો આખો અનંત પ્રકાશ છે એ સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ, સ્વયંપૂર્ણ, સ્વસ્વરૂપ. એને આપણે તારવણીથી પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ કીધું. એ આપણો જ પ્રકાશ છે, બધાનો પ્રકાશ છે. આકાશનો જે પ્રકાશ છે અને આકાશમાં અનંત સૂર્યોનો જે પ્રકાશ છે, અનંત બ્રહ્માંડોનો જે પ્રકાશ છે, સમજાય છે? અનંત અસ્તિત્વનો જે પ્રકાશ છે, તો આપણે એમાં આવી ગયા કે નહીં? બધું એમાં આવી ગયું કે નહીં? તો બધાની અંદર આ જણાય છે. તો એ પ્રકાશ છે એનાથી જણાય છે ને. હું જણાવું છું એ પ્રકાશથી હું જણાવું છું. સૂર્ય જણાય છે તો એ પ્રકાશથી જણાય છે. જણાવું એનો જ્ઞાન થાય, એટલે એ પ્રકાશ જ્ઞાન છે. અને એ અખંડ જ્ઞાન છે. महाचिदाकाश स्वयं प्रकाश, अनुभव ज्ञान. स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. शब्द ज्ञान तो जनरली બધાને હોય છે, કારણ કે શાસ્ત્ર વાંચ્યા હોય એટલે બધાને આવડતું હોય, બોલતા તો બધાને આવડતું હોય. કોઈ ઉપનિષદ જાણે, કોઈ ગીતા જાણે, કોઈ રામાયણ જાણે, કોઈ ભાગવત જાણે, કોઈ મહાભારત, શિવ મહાપુરાણ, ભગવદ્ ગીતા. જેને જે પહેલેથી કંઈક સંસ્કાર હોય ઘરમાં, બાળપણથી માતા પિતા જેને માનતા હોય કે ઘરમાં માનતા આવ્યા હોય કે આપણે આને માનીએ છીએ. એમ તો બધા દેવદેવીને બધા માનતા હોય કે ભાઈ ભગવાન એક જ છે, એમ બધા કહેતા હોય. પણ એકદમ પ્રકાશની અનુભૂતિથી જે પ્રકાશ રહ્યા હોય, અતિન્દ્રિય ચૈતન્યની અનુભૂતિથી, અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિથી, એટલે પોતે જ એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ પ્રગટ્યા હોય. સમજે જ ને? એટલે વશિષ્ઠ રામને કે છે યોગાશ્રમમાં કે બે પ્રકારની જાતિના જીવો છે, એક બ્રહ્મયોની અને એક માયાયોની છે. એટલે બ્રહ્મયોની જ હોય એટલે એમાં ગણ્યા છે કે જેમ કે સનકાદિક છે, સુખદેવ છે કહેવાય. તો એ લોકો સીધું બ્રહ્મ પ્રકાશ્યું હોય આભાસમાં. સમજે કે નહીં? સીધું બ્રહ્મ પ્રકાશ્યું હોય. એનો આકાર છે એ કાંઈ ન હોય. જેમ કે અનંત મહાસાગર હોય
તો એમાં એક તરંગનો આકાર ભાસે, તો અનંત મહાસાગર પોતે પ્રકાશી હોય અને તરંગનો આકાર કાંઈ ન હોય. તો સનકાદિક એવા છે, સુખદેવ વગેરે એવા છે. સીધે સીધો એ અનંત જે પરબ્રહ્મ પ્રકાશ મહાસાગર છે, પરમાત્મા ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય પ્રકાશ, તો એ પોતે જ સુખદેવ આકાર ધરે હોય, પણ એ સુખદેવ આકાર ન હોય, પણ એ પરમાત્મા હોય, પરબ્રહ્મ હોય, અનંત પરમ ચિદાકાશ મહાસાગર. એવી રીતે સનકાદિક ન હોય, આકાર ન હોય, પણ સીધો અનંત એવી રીતે. એટલે બધા વિષ્ણુ વ્યાપક ચૈતન્ય પરમાત્મા, સદાશિવ વ્યાપક ચૈતન્ય પરમ ચૈતન્ય પરમાત્મા. તો દીવ ધાતુ છે એ દીવ પ્રકાશ, તેજ, જ્યોતિ. આપણે દીવો પ્રગટાવીએ છીએ, તો દીવો કોને કહીએ છીએ? આપણે કોડિયાને દીવો નથી કહેતા, દિવેટને દીવો નથી કહેતા. પેલે કપાસમાંથી રૂમાંથી દિવેટ બને ને, એને આપણે દીવો નથી કહેતા. અંદર તેલ હોય કે ઘી હોય, એને દીવો નથી કહેતા. એ જ્યોતિને આપણે દીવો કહીએ, તેજ, પ્રકાશ. તો આપણે સદા દિવાળી છે, કારણ કે આપણે સદા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. આપણે આકાર નથી. આત્મજ્ઞાન કોને કહેવાય? કે આપણે જ્યોતિ છીએ, તેજ છીએ, પ્રકાશ છીએ. કેવી રીતે? કે આપણે સ્વયં પ્રકાશ છીએ અને સ્વસંવેદ્ય છીએ, આપણે જણાઈએ છીએ. આપણે પ્રકાશ ન હોય તો જાણીએ કેવી રીતે? દીવો છે એ તેજ કે જ્યોતિ કે પ્રકાશ ન હોય, એ છે એટલે જણાય. અંધારું હોય તો પ્રકાશ જણાતો નથી, પણ પ્રકાશ હોય તો એ જણાય છે. તો આપણે જણાઈએ છીએ, તો આપણે આકાર નથી જણાતા, આપણે પ્રકાશ જણાઈએ છીએ. આપણે આકારને આપણી સાથે જોડીને કહીશ કે આપણે માણસ છીએ. આકારને જોડીને આપણે કહીએ છીએ પ્રકાશની સાથે કે આ જગત છે. તો જગત આકાર છે, જગત પ્રકાશ નથી. જેમ કોડિયું પ્રકાશ નથી, દિવેટ પ્રકાશ નથી, અને ઘી પ્રકાશ નથી, ઘી કે તેલ, એ જ્યોતિ છે, એ જ જ્યોતિ છે. તો પછી એ પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. પછી એમાં ભાગભેદ નથી. પછી એમ આકારને જોડીને એમ કહેવાય કે આ મારી જ્યોતિ, હું જ્યોતિ, તું જ્યોતિ, તે જ્યોતિ, જગત જ્યોતિ. પણ હું, તું ને તેને જગત આકાર છે ને આકાર નથી. અને પછી પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ એક જ, કે જેને તમે જે કહેતા હોય. તમે એને પરબ્રહ્મ કહો, પરમાત્મા કહો, એને પરમ ચિદાકાશ કહો, મહાચિદાકાશ કહો, એનો તમે પરમાકાશ કહો. એટલે આપણે તો સંપૂર્ણ સ્વાનુભવથી જ આ પ્રકાશ જ પ્રકાશી રહ્યો છે. આ શબ્દો નથી, વિચારવાણી શબ્દ નથી, આ માણસ નથી, આ આકાર નથી. આકાર આભાસ છે અને પ્રકાશ છે એ સત્ય છે. ક્લિયર થાય બધાને? તો આ બધું છે. એમાં જે માણસ છે એમ કે મને અનુભવવાનું તો ખરું કે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, પ્રકાશ પ્રકાશી રહ્યો છે. અને એ પ્રકાશ છે એ તો નિરંજન, નિરાકાર, નિર્વિકાર. જેમાં કોઈ આકાર કે નામ કે રૂપ કે એમાં આકાશ કે અનંત સૂર્યો કે અનંત બ્રહ્માંડો કે એ બધા આકારો, વાયુ, તેજ, જળ, પૃથ્વી કે અખિલ સચરાચર કે જળ ચેતન સાવર જંગમ ચરાચર અણુ, આવો કોઈ આકાર એમાં નથી. આકાશમાં જેમ કોઈ આકાર નથી, અને આકાશમાં બધા આકારો ભાસે છે. જ્યાં પ્રકાશ છે એમાં કોઈ આકાર નથી, પણ આ પ્રકાશમાં બધા આકારો ભાસે છે. તો પ્રકાશ જ છે. એ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો આકાશની ઉપમા છે ચિદાકાશ, એટલે ચૈતન્ય આકાશ. આ ભૌતિક આકાશ એ આકાર છે. ચિત્તાકાશ, ચિત્તરૂપી આકાશ, તો એ આકાર છે. માયાકાશ, તો માયારૂપી આકાર એ આકાર છે, એ આભાસ છે. માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ આભાસ છે. ચિદાકાશ છે એ પ્રકાશ છે, ચૈતન્ય પ્રકાશ. તો એ એકદમ જેને એમ કહેવાય ને ફૂલ એન્ડ ફાઇનલ, અલ્ટિમેટ, ઇન્ફાઇનાઇટ, જેને કહેવાય ને અંતિમ સત્ય અને અનંત સત્ય, સમજે? ચૈતન્ય તો સ્વયં પ્રકાશ, શુદ્ધ ચૈતન્ય, ઇન્ફાઇનાઇટ, પ્યોર કોન્શિયસનેસ, પ્યોર અવેરનેસ, અનંત શુદ્ધ ચૈતન્ય. તો આપણે અનંત શુદ્ધ ચૈતન્ય છીએ, અનંત શુદ્ધ ચિદાકાશ છીએ. આકારને જોડીને આપણે આ માણસ છીએ, એમ સમજે જ ને? પણ આકાર નથી એટલે આ કોઈ આકાર નથી એટલે કોઈ આકારના ભેદ પણ નથી. અને આખું એક જ અનંત અને અલ્ટિમેટ, અંતિમ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. હું કોણ છું? તો આકારને જોડીને હું આ છું, અને આકારને જોડીને હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. કારણ કે એક જ જ્યોતિ છે. આખા આકાશને પ્રકાશ છે. જો એ આકાશ અનંત હોય તો એ જ્યોતિ અનંત હોય જ. અને પછી આકાશ એ આકાર છે ને આભાસ છે ને એ નથી, એટલે ચિદાકાશ છે.
જ્યોતિ, પરમ ચિદાકાશ, સમજે? પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. તો હું આ આકાર, આ કોઈ આકાર છે, એ બધા આકાર આભાસ છે અને નથી. અને પછી હું જ્યોતિ છું, તો હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. જે કોઈ બધા જાણી લે અંદરથી કે પોતે જાણનાર છે, જણાવવું એ પ્રકાશનું લક્ષણ છે. જ્ઞાન, અનુભવ, બોધ, જ્ઞાન, બરાબર. તો જણાવું, તો હું જણાવું છું એ હું પ્રકાશ છું, બરાબર. અને હું જે જણાવું છું એ અનંત ચૈતન્ય પ્રકાશ છું. અને એ અનંત ચૈતન્ય કેવી રીતે કે હું અનંત ચૈતન્ય પ્રકાશ અનંત આકાશના આકારને જાણું છું, પણ મારામાં અનંત આકારનો આભાસ કાંઈ નથી. એટલે આકાશમાં પછી બધું આવી ગયું, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત ઉત્પત્તિ સ્થિતિ લય, અનંત નામરૂપ, સમજાય? તો આભાસ કાંઈ નથી. અને પ્રકાશ, હું અનંત ચૈતન્ય પ્રકાશ છું, અનંત શુદ્ધ ચિદાકાશ છું. તો કોઈ માણસ કે આમ તમે સમજાવ્યું એટલે અમે સમજ્યા, જાણો એટલે જાણો કે આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. અને આ બધો આકાર છે, અનંત આકાર છે, આકાશથી પૃથ્વી, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત નામરૂપ, અનંત ઉત્પત્તિ સ્થિતિ, અનંત વિવિધતા વિવિધતા. તો આખો આભાસ છે, એ આકાર છે, એ આભાસ છે, એ કાંઈ નથી. અને આખો એ અનંત ચૈતન્ય પ્રકાશ છે, અનંત શુદ્ધ ચિદાકાશ. તો તમે કહો હવે અમારે આમાં કેવી રીતે જાણવું? આ ભેગું થઈ ગયું છે, જે ચિદાકાશ, સ્વયં પ્રકાશ અને આભાસ આકાર, જગત, બ્રહ્મ અને જગત. બ્રહ્મ એટલે ચિદાકાશ, અનંત શુદ્ધ ચિદાકાશ, અને જગત એટલે આ બધો આખો આભાસ આકાર. બધું જે દેખાય છે એ આખો આભાસ આકાર છે. અને જે પ્રકાશે છે, સ્વયં પ્રકાશ છે, એ ચિદાકાશ છે, બ્રહ્મ, પરમાત્મા. તો હવે આપણે જાણ્યું કે આપણે ખરેખર પ્રકાશ છીએ. અને આ આકાર છે વ્યષ્ટિ, સમષ્ટિ એટલે આ બધો આખો આભાસ આકાર. વ્યષ્ટિ એટલે કે વ્યક્તિનો આભાસ આકાર, પર્સન, સમજે? સમષ્ટિ અને વ્યક્તિ. તો સમષ્ટિ, વ્યક્તિ, આભાસ આકાર આપણે એમ જાણ્યું કે આખો સમષ્ટિ એટલે અનંત ચૈતન્ય પ્રકાશ છે, અને એમાં કોઈ આભાસ આકાર નથી, સમષ્ટિ કે વ્યક્તિ. તો આવી રીતે ક્લિયર તમે થઈ જાઓ, તો પછી તમે અનંત શુદ્ધ ચિદાકાશ છો. અને પછી તમે આ સમષ્ટિએ નથી અને વ્યક્તિએ નથી, એને તમે જોડીને, પોતાની સાથે જોડીને એમ કહો કે હું આ છું, પણ એકચ્યુઅલી અંદર જે પ્રકાશ છે એ તમે છો. એટલે રમણને એમ કહે છે કે સાચો હું ને ખોટો હું. તો તમે જે કોઈ પણ આભાસ આકારને પોતાની સાથે જોડો તો એ ખોટો હું. પછી તમે માનો કે હું આ છું, તો તમે એ નથી. અને દ્રષ્ટાંત આપે કે વસિષ્ઠ કહે કે હે રામ, તમે સ્વપ્નમાં તમારો દેહ જુઓ છો, એ ક્યાં છે? તો આ પણ એવો જ છે. કારણ કે જે સંકલ્પ કલ્પના સ્વપ્ન બને છે, એ જ સંકલ્પ કલ્પના જાગ્રત બને છે. અને એ જ સંકલ્પ કલ્પના સુષુપ્તિ બને છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણેય એક જ સંકલ્પ કલ્પનાના આકારો છે. જે સંકલ્પ કલ્પના સૃષ્ટિ બને છે, ઉત્પત્તિ, એ જ સંકલ્પ કલ્પના સ્થિતિ બને છે. અને એ જ સંકલ્પ કલ્પના પ્રલય બને છે. તો જેમ કે અનંત મહાસાગરના મોજા, તો એ અનંત મહાસાગરનું જળ જ મોજાના ઉત્પત્તિ રૂપે, એની સ્થિતિ રૂપે અને લય રૂપે. પણ એ જળમાં કોઈ આકાર નથી, મહાસાગરમાં. એ અનંત નિરાકાર છે અને અખંડ છે, એકરસ છે, અભેદ. એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. પણ એવો આભાસ થાય છે કે અનંત મહાસાગરનું જળ હાલે ડૂલે છે, અને અનંત મોજા એમાંથી પ્રગટે છે અને ચાલે છે, અને પાછા લય પામે છે, પણ કાંઈ નથી. એમ અનંત મહાચિદાકાશ જ છે, મહાચૈતન્ય પ્રકાશ. તો સ્વયં મહાચિદાકાશ આખો એકલું પ્રકાશે છે. તો આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. તો આ રોજ સદા દિવાળી છે, કારણ કે સદા છે, એ સદા છે, સર્વત્ર ને સદા. પરમ ચિદાકાશ સ્વયં સહજ, સર્વત્ર સદા. પરમ ચિદાકાશ પરમ સત્ય, પરમ તત્વ. પરમ ચિદાકાશ સચ્ચા, ચોખ્ખા, ખુલ્લા, આરપાર. એટલે આ બધું જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. અનુભવાય છે ને? આકાર જોડીને તમને આ જીવ જગત દેખાય છે. આ જીવ જગત આકાર છે. જીવ જગત, પછી એનો નામરૂપ, પછી એનો ઉત્પત્તિ સ્થિતિ લય, પછી દરેક એક જીવ હોય તો પછી એનું અંતઃકરણ, એના પ્રાણ, એની કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, એનો દેહ અને એના સંવેદનો, બધું જન્મથી મૃત્યુ સુધીના. તો એ આકાર જોડીને છે. આકાર ન જોડો તો અજરામર, અખંડ, અવિનાશી.
એમાં જન્મ મરણ નથી, એના જન્મ મરણ નથી, એના હું મારું નથી, એના સુખ દુઃખ નથી. ક્લિયર થાય છે? એના ઈષ્ટ અનિષ્ટ નથી, સંયોગ વિયોગ નથી, કોઈ દ્વંદ્વ નથી. આકારના દ્વંદ્વો છે અને એ નિરાકાર નિર્દ્વંદ્વ છે, એમાં કોઈ દ્વંદ્વ. આ પ્રકાશ છે, એમાં બધું જીવ જગત દેખાય છે, દ્રષ્ટા દ્રશ્ય દ્રષ્ટિ સૃષ્ટિ. પણ આ પ્રકાશમાં કાંઈ થતું નથી. પ્રકાશ કેવળ પ્રકાશ છે, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ. અને આ બધું છે એ થાય છે, બદલાય છે ને જાય છે. મહાસાગરના તરંગોની જેમ સૃષ્ટિ છે, તરંગો છે. જગત કે બ્રહ્માંડ કે વિશ્વ કે સંસાર કે સર્ગ કે જે કહેતા હોય તો એ આભાસ છે અને એ કાંઈ નથી. કારણ કે આપણે મહાસાગરનું જળ હાથમાં લઈએ તો એ નિરાકાર છે. આપણને એમાં હલવું દુલવું ન મળે અને એમાં મોજાઈ ન મળે. એમાં ચૈતન્ય પ્રકાશ છે, આખો અનંત આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. તો આ રીતે તમે છો અને રહ્યો તો તમે એ જ છો, તમે એ જ છો. પ્રકાશ છો ને પ્રકાશ રહ્યો. આભાસને પોતાની સાથે ન જોડો. આમ ઇન્નેટ છે પહેલેથી, આ એ રીતે જ છે. એ પોતે સ્વસંવેદ્ય છે. મહાચિદાકાશ સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ. એટલે મહાચૈતન્ય આકાશ છે તો એ પોતે જ અનુભવ છે. સ્વસંવેદ્ય પોતાથી અનુભવાય અને સહજ નિર્વિકલ્પ. એમાં પોતાનો કોઈ વિકલ્પ નથી. એટલે પોતા વિના બીજું કાંઈ નથી. महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. તો એવી રીતે હવે તમે અહીંયા આવ્યા. ભગવાનનો વ્યાપક વાર્ષિક ઉત્સવનો આ જ મહિમા. ખાવા પીવાનો તો બધાને ઘેર છે જ, પણ એ સાચા પ્રકાશ, પોતાના સાચા પ્રકાશને ઓળખે, એમાં જાગે અને એમાં પછી બસ રમણે કીધું, બી સ્ટીલ એન્ડ યુ આર ગોડ. નિશ્ચલ રહો અને તમે પરમાત્મા છો. બી એઝ યુ આર, તમે જે છો તે રહો. તમે આકાર આભાસ નથી, આભાસ આકાર નથી. તમે એ અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ છો. અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ છો. આને જોડીને તમને એમ લાગે કે હું આટલો જ જીવ છું. દેહને જોડીને એમ લાગે કે હું આટલો જ છું, આ દેહની અંદર છું એટલો જ. પણ તમે દેહના આકારથી રહિત જે પ્રકાશ છો તો એ અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. સમજે? એ મહાચિદાકાશ પ્રકાશ. એટલે આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ છે. તો એમાં અત્યારે સવારે તમે કીધું આ બધાને શું કીધું, તો ઓછા આવતા હોય. આપણે પેલા 3 જ કરતા હતા પ્રસંગ, નૂતન વર્ષાભિનંદન અને 17/5 પરમ ચિદાકાશ પ્રાગટ્ય અને વ્યાસ પૂર્ણિમા. આપણે ગુરુ પૂર્ણિમા નથી કરતા. ગુરુનું આમાં ગુરુ શિષ્ય એવું કંઈ છે જ નહીં. અજ્ઞાન જ્ઞાને નથી, બંધ મોક્ષે નથી અને ઉત્પત્તિ લય નથી, નામરૂપે નથી, કાંઈ આવતું જતું નથી. પૂર્ણ જ, પૂર્ણ મધ પૂર્ણ વિનો. 3 પહેલાં અહીંયા આવીને એમ કે બધા લાભ લે, કમસે કમ આ 9 થી 11 તત્વબોધનો લાભ લે. એટલે 17 કર્યા. પછી બધાને એમ કીધું આપણે તો 3 જ કરતા હતા, આપણે કંઈ 17ની જરૂર નથી. આ જગ્યા અહીંયા બદલી આપણે, એટલે અહીંયા કીધું કે ચલો આસપાસ નજીકમાં ભાવિકો છે. પછી એમ કીધું કે પ્રસાદ વધુ બને છે અને ભાવિકો માપના આવે છે, તો આપણે ઓછા કરી નાખો. જેમાં ભાવિકો વધુ આવતા એ જ રાખવા. એટલે આપણે 8 કરી નાખ્યા. પેલા 3 હતા તો 5 તો વધારે થયા, જગ્યા બદલી લે એટલે 8 કરી નાખ્યા. જેમાં બધા આવે છે વધારે લાભ લે. જેને અંદરથી સર્વાંતરમીન પ્રેરણા હોય કે ખરેખર હું જ પરમાત્મા છું એવું અનુભવવું હોય તો એને માટે આ બધું. પણ એને આવું જ ન હોય તો ધારો કે ઘુવડ છે, રમણ કે છે કે એને સૂર્યનારાયણ ભગવાન ન દેખાતા હોય તો સૂર્યનો દોષ નથી, ઘુવડની દ્રષ્ટિનો દોષ છે. એટલે જે તાર્કિક હોય, જેને બધે ભ્રમો હોય, મિથ્યા બધું અસત્ય. દાખલા તરીકે વશિષ્ઠ રામને દ્રષ્ટાંત આપ્યું, લીલા સરસ્વતી. એમાં લીલાનો પદ્મરાજા હતો, એનો દેહાંત થઈ ગયો, એને બહુ શોક કર્યો. અને સરસ્વતી પ્રસન્ન હતા, જ્યારે બોલાવે ત્યારે આવે અને એને સમાધાન આપે. એટલે એને કે તું શું કામ શોક કરે છે? આ બધું તું વિચાર કર કે હું કોણ છું અને આ સંસાર શું છે. તો આ બધું અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે અને સ્વપ્ન જેવું ને મૃત તૃષ્ણના જળ જેવું છે. એક શબ્દમાં આપણને પ્રકાશ ફૂલ થઈ જાય કે હું છે એ ભાસ છે, ભાસ છે.
અને મહાચિદાકાશ છે પ્રકાશ છે. તો સાચો હું એ દરેકનો મહાચિદાકાશ પ્રકાશ એ બધાનો એક જ સાચો હું છે, અને બધાનો આભાસ છે એ ખોટો હું છે. હું આ દેહ છું કે હું આ મન છું કે હું આ જીવ છું તો ખોટો હું છે. હું જન્મું છું, જીવું છું, અને હું મારું કરું છું, રાગ દ્વેષ કરું છું, સુખી દુઃખી થાઉં છું, ઈચ્છા અનિચ્છા કરું છું અને મરી જાઉં છું, તો એ ખોટો હું છે. અને પછી અહીંયા એ ખોટા હુંને એ કોનાથી ભાસે છે? તો હું પ્રકાશ છું એવું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. તો હું અજરામર અખંડ અવિનાશી છું, નિરંજન નિરાકાર નિર્વિકાર છું. એમાં કોઈ નામરૂપે નથી ને કોઈ સૃષ્ટિથી પ્રલય નથી ને જન્મ જીવન મરણે નથી. કોઈ હું તો મારું તારું નથી, રાગ દ્વેષ નથી, અને કોઈ સુખ દુઃખે નથી. તો પૂર્ણમદ પૂર્ણમિદ, હું પૂર્ણ ભરપૂર અનંત ભરપૂર સ્વરૂપ છું. કોઈ જગ્યા ખાલી નથી. અને પોતાના મહાચિદાકાશ સ્વરૂપમાં પોતાના મહાચિદાકાશ સ્વરૂપ વિના બીજું કાંઈ નથી અને બીજું કાંઈ થતું નથી. માણસ પૂર્ણ થઈ જાય આવે તો. પણ આવતા ન હોય તો રહેવા દે. જેમાં આવતા હોય એ દિવસો જ રાખો. આપણે કીધું હમણાં આપણે શરૂઆત કરી એવી રીતે જ કર્યું કે આવતા હોય દિવસો જ રાખો. બધાને શું જોઈએ? મારે સારું ઘર હોય, મારે સારા પૈસા હોય, મારે સારું સોનું હોય, મારે સારી પ્રજા હોય. પુરુષ કે મારે સારી સ્ત્રી હોય, સ્ત્રી કે મારે સારો પુરુષ હોય, સારું ખાવા પીવાનું હોય, સારું જોવા જાણવા માણવાનું હોય, હરવા ફરવાનું હોય, સારી મજા કરવાની હોય. તો બધાને શું જોવે? હું પરમાત્મા છું એ નથી જોતું, પણ હું જે નથી એ જોવે ને એનું બધું જોવે. અમારે તો પહેલેથી કાંઈ જોયું જ નથી. અમે તો ઓળખતા જ નથી એ બધું. બધા જેને ઓળખે એમાંનું કાંઈ અમે ઓળખ્યું નથી, અને બધા જેને નથી ઓળખતા એને મેં ઓળખ્યું છે. હું પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ, કારણ કે હું પ્રકાશ છું, હું તેજ છું, હું જ્યોતિ. એ આ બોલવું એ એનાથી પ્રકાશે છે, પણ એમાં બોલવું નથી. આ જોવું એ એનાથી પ્રકાશે છે, પણ એમાં જોવું નથી. આ સાંભળવું એનાથી પ્રકાશે છે. હું પ્રકાશ છું, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. હું અનંત છું, અખંડ છું, અજરામર છું, અને અખંડ અવિનાશી છું, અખંડ સચ્ચિદાનંદ છું, સત ચૈતન્ય આનંદ. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. આ હું છું. હું કાંઈ આ નથી. આ નહોતું જન્મે ત્યારે હું હતો. અનંત સુધા ચિદાકાશ. એક જ અદ્વિતીય અનાદિ આનંદ, અનાદિ સિદ્ધ સત. હું પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ, અનાદિ સિદ્ધ સત. સમજે? અનાદિ એટલે મીન્સ એના આદિ મધ્યાંત નથી. છું છું છું. ના નહોતું થયું તોય હું હતો. આ સૃષ્ટિ નહોતી થઈ, આકાશ નહોતું થયું, અનંત સૂર્યો નહોતા થયા, અનંત બ્રહ્માંડો નહોતા થયા, અનંત નામરૂપ નહોતા થયા, અનંત સૃષ્ટિ તિથિ પ્રલય નહોતા થયા, ત્યારે હું હતો. અને આ બધું નહીં હોય તો હું હોઈશ. અત્યારે પણ આ બધું નથી. આ હું નથી, આ જગત નથી, અને હું છું. આઈ એમ ધેટ આઈ એમ. હું તે છું, તે હું છું. સમજાય? તમારી સામે બેઠો છે એ તમે જુઓ છો એ દ્રષ્ટિથી ન જુઓ. એ આકાર નથી, એ આભાસ છે. પણ હું જે છું એને જુઓ, એને ઓળખો. તો તમારામાં એ જ છે. તમે આ ખોટો હું તમને માનો છો, હું દેહ છું, મન છું, જીવ છું, એ તમે નથી. અને અંદર જે પરબ્રહ્મ પરમાત્મા છે, જે અનંત અને વ્યાપક છે, પરમ વ્યાપક છે, સર્વવ્યાપક છે, બધું જ છે ને બધે જ છે ને એક જ છે. એમાં કોઈ જન્મ વિકાર ને નાશ એવું કંઈ થતું જ નથી. આકાર કોઈ આકાર છે જ નહીં. એ તો આભાસ છે. સ્વપ્નમાં ધારો કે સૃષ્ટિ થાય, સ્થિતિ થાય, પ્રલય થાય, તો ક્યાં કાંઈ થાય? તો આ સ્વપ્ન જ છે. આભાસ ને સ્વપ્ન દ્રષ્ટાંત વસ્તુ પહેલેથી છેલ્લે 2 ભાગ યોગા સીટના 1756 પણ આપણે 40મો રાઉન્ડ છે. તો હવે છેતરાઈએ, ઠગાઈએ આ ભ્રાંતિથી. અને જે ભ્રાંતિથી ઠગાયા છે, છેતરાયા છે, તો એમાંથી મુક્ત થવા માટે એમના માટે આ છે. હું આ છું એટલું માને તો હું મરી જવાનો છું એટલે સુધી આવે. હું આ છું તો આ 3.5 રાખ છે. ઇલેક્ટ્રિસિટીમાં કે છે 20 મિનિટ લાગે. પહેલાં તો આમ 6-8 મણ લાકડા તો એને થોડો ટાઈમ લાગે. કેટલો ટાઈમ લાગે? 8 મણ, 8-10 મણ કેટલો ટાઈમ લાગે? અને લોકોને ટાઈમ નથી હોતો. પેલા કે ભાઈ મારે જવું ઉપર જવું, ખાલી આવી જાય, કપડું લઈને આવી જાય, કોગળો કરીને વયો જાય. એવું જ છે ને. પેલો બિચારો એકદમ જેને ચોંટેલું હોય અંદર એ ઊભો રહે બિચારો, એ મારા ભગવાન મરી ગયા. અમે જોયું છે
કોઈ સ્ત્રી હોય ને એનો પુરુષ મરી જાય એટલે મારા ભગવાન મરી ગયા, ઠપ. પછી આ કામ જ ન કરે. એ અમે જોયું, કોઈ પુરુષની સ્ત્રી મરી જાય તો એ ઠપ. આપણે અહીંયા અત્યારે એવા લોકો હાજર છે, પછી એનું કામ ન કરે. આપણે આમ કરવાનું કહે છે આમ કરે, ને આમ કરવાનું કહે છે આમ કરે. એટલે પછી આપણે બોલીએ ને વધારે, મોઢું ચડેલું ચડેલું જ હોય, આમ એને શાંતિ હોય જ નહીં. એને આપણે ગમે એટલું આનંદ માટે કરીએ ને તોય બધું બસ બંધ થઈ ગયું એમ. એટલે પછી બહુ કહીએ તો કે ખબર તમને થાય તો ખબર પડે. ભાઈ અમને શું કામ થાય? હાલા તું નકામો દુઃખી થાય જ લેવા દેવા વગરનો. અમને શું કામ થાય? જેમ થવું. તમને ક્યાંક પણ આસક્તિ હશે, રાગ હશે, મોહ હશે, અજ્ઞાન હશે, તો તમને થવાનું જ છે. લખી રાખજો. અને અહીં તો એ કાંઈ છે જ નહીં. પહેલેથી જ અલગ નિરંજન બધા જોઈ આવ્યા. સૌરાષ્ટ્રમાં જઈને જોઈ આવ્યા હતા ને બધા. હા તો કેવો આનંદ પહેલેથી. ઉપર આપ નીચે ધરતી, વચ્ચે જ પરમ ચિદાકાશ પ્રગટ્યો. નવામાંનું ઝૂંપડી હતી એની બહાર ઓસરીમાં, ઉપર આપ નીચે ધરતી ને વચ્ચે પરમ ચિદાકાશ. એટલે હવે આમાં સત્યની પરખને આદર કદર હોવી જોઈએ. એકદમ માયાને ચોંટ્યો હોય ને, વળગ્યો હોય ને, એટલે એને આમાં ખબર જ ન પડે કે મારી તો માયા છે, એ જ મારું બ્રહ્મ, એ જ મારા પરમાત્મા. એટલે આ પણ હું કામ દુઃખી થશે. અને પછી એને ખબર પડતી હોય કે હું દુઃખી થાઉં છું, મને શાંતિ નથી. તો બોલવામાં બોલે મારે આનંદ એમ, મારે ઘર છે, મારે પૈસા છે, મારે સ્ત્રી છે, મારે પુત્ર છે, મારે આમ છે, મારે વાહન છે, મારે સોનું છે, મારે હું ભણેલો છું, ને જોબ છે, મારે બિઝનેસ છે, મારે પ્રોપર્ટી છે. ખમ્મા પીપળ પાને ખરંતા એવું છે ને. મુજ વીતી તુજે વીસ છે, ધીમી બાપુડિયા, એવું બધું છે. કાંઈ વાંધો નહીં. આપણે ઉતાવળ શું છે? આપણે બેઠા જ છીએ. તમારું નાટક, તમારો ડ્રામા, તમારી એક્ટિંગ, તમારી ફેશન, તમારું શોમેનશીપ જોઈએ જ છે. કેવું ખેલ કાઢો. જેને અમે કાંઈ ન જાણતો હોય અમારી આગળ આવીને બાટકો છે. આમ હોય ને, આમ અમારે આમ હોય ને, તમારે આમ હોય ને, આમ હોય ને, હું જ છે પણ ગમ લોચા વળે ને કહું લેવા દેવાનું. અમારે કાંઈ તારું સાંભળવું નથી. અમારી પાસે કરોડો આવી ગયા છે. હાડા તું કઈ વળેનું મોડું, તું નહોતો પેદા થયો તોય અમે હતા, અને તું મરી જઈશ તોય અમે રહેવાના. હું કામ ના કહું હેરાન દુઃખી થાય. અને તને હજી સત્ય ન જોતું હોય તો વસીત કહે છે અમે તો સત્ય જેને જોતું હોય ને આપીએ છીએ, ન જોતું હોય ને અમે હું કામ મથીએ. અમારે કંઈ લેવું દેવું નહીં, કોઈની ફૂટી કોડી લેવી નથી. સ્ટીકર છાપીને આપેલું કે સ્વામીજી નિમિત્તે કોઈ કીડીઓ મારવી નહીં, સ્વામીજી નિમિત્તે કોઈ ફૂટી કોડી લેવી નહીં. અને તોય માણસ હાડા હડીને મરી જાવ ગંદી ગટરમાં. ત્યાં વેડકોલ કરવા ગયા. અહીં વેડકોલ કરો ને ત્યાં બસ. આપણે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તારા રહેશે ત્યાં સુધી આપણે સાથે જ રહીશું. તારા બાપનું રાજ છે ને. નક્કા મસાલા હેરાન થાય, ખોટા દુઃખી થાય. કેમ અહીંયા વેડકોલ નથી કરતો કે હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. હું મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છું. હું પૂર્ણ બ્રહ્માનંદ, તેજગન આનંદ, ચિદગન છું. હું પરમાકાશ, કેવલ આનંદ શુદ્ધ તેજગન છું. હું પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા છું. કેમ ત્યાં વેડકોલ કેમ નથી કરતો? વેડકોલ જ કહેવાય ને. શું કહો તમે? વેડકોલ શબ્દનો અર્થ જાણો જ ને. હા, કર્યું છે ને નથી જાણતા. અમે નથી કર્યું તોય જાણીએ છીએ. 2 સ્ત્રી પુરુષ છે. પહેલાં તમારા નટુ પ્રભુ હતા ને, પાલનપુર બ્રહ્મ દેવતા, દેવ થઈ ગયા નટુ પ્રભુ. આપણે બ્રહ્મપુરીમાં બેઠા હતા. મારો બેટો બ્રાહ્મણીની સામું જોઈને જ બેસે. અમે તો આમ અમારી સામું જુઓ, અહીં સાંભળવાનું. ત્યાં બ્રાહ્મણ, એને વેડકોલ કહેવાય. એને બ્રાહ્મણી જ દેખાતી હોય, એને કાંઈ વસીટ પ્રકાશ ન દેખાતો. સમજે વેડકોલ? સમજ્યા? અમે કેટલી વાર લાગે આમાં? આ 2 પાકાથી જ મરી ગયા સુધી તો કે 2 મિનિટ લાગે. તમે હતા? તમે તો લઈ ગયા હતા. હમણાં છેલ્લો તત્વ બધું કેટલા 8-9 વર્ષ થયા. કેટલા? બ્રહ્મપુરીમાં 9 વર્ષ, 8-9 થયા. તો નહોતું કીધું? એ નતો અહીં બેઠા, બ્રાહ્મણી આમ બેઠી હતી ખુરશીમાં.
બ્રાહ્મણી દેવ થઈ ગઈ, બ્રાહ્મણ તો દેવ થઈ ગયા નટુભાઈ, પણ સરળ ભગવાનના માણસ હો, સરળ. એ બધા ઋષિકેશ જાય, બધા આ બધા ગોવા પ્રવણ, પશા પ્રવણ, એ બધા હતા ને, વીરા પ્રવણ, બધા નાગર પ્રવણ, બધા આમ ભાવિક બધા. પછી એમ કે પાછા હો, અમે કઈ સત્સંગ સાંભળવા જ જતા, ફરવા જઈએ. સાચું બોલ્યો પાછા. ગંગા કરી ફરવાનું, જોવાનું, આમ મજા આવે. હવે એને પૂછ્યું આપણે, તો તમે હતા અષાઢ સુદ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા આખું ભરાઈ ગયું હતું, બહાર બેઠા હતા ભાવિકો. અને આપણે પૂછ્યા, અને કેટલી વાર આ પાકું થઈ જાય છે? તો કે 2 મિનિટ. એ વેણકોલ, સમજે? હવે હું તારો જ, બીજા કોઈનો નહીં, અને હું તારી જ, હવે બીજા કોઈની નહીં. પણ પહેલેથી કહી દીધું હોય, હું કહું એમ કરવાનું હોય તો જ હું તારી સાથે જોડાઉં, નહીં તો નહીં. અને કાં તારી માં નહીં ને કાં હું નહીં, એ રીતે આપણે રહેવું હોય તો કરો. સિટીમાં સારું મકાન હોવું જોઈએ, રાત રચેલું બધું ફર્નિચર હોવું જોઈએ, વાહન હોવું જોઈએ, સોનું હોવું જોઈએ, અને સારું સારું પહેરવા ઓઢવાનું, ખાવા પીવાનું હોવું જોઈએ. જ્યાં ઉઠીને નાઠા જોયું. હા, એ તો સમજી ગયું. તરત આ તો લાઇટ ડોઝ છે તોય પણ આમ બેહી નો હકાય એવું. લાઇટ ડોઝ છે આ તો, હજી લાઇટ ડોઝ છે. એ કંઈક આવે ને સામે એટલે બતાડી કે તું શું કરે છે, તું હું બતાડે છે અને તું શું કરે છે, તારી અંદર શું છે અને બહાર તું દેખાડો શું કરે છે. સમજાય? બધાની અંદર કચરો ભરેલો છે અને દેખાડે બોલે શું? ભગવાનના નામ બોલે, મોટા મોટા શાસ્ત્રોમાં હોય ને, શિવ ને રામ ને કૃષ્ણ ને માતાજી, જય માતાજી. અરે રેવા ને, તું કઈ માતાજી તારી અંદર છે તો તને ખબર. એટલે આ બધું વાસના. અને પાછા પૂછે, લ્યો અમારે આ બધું છે, શું કરવું? વાસના કોઈ તને નડતું નથી. અમે એમ કહીએ છીએ કે આ આખું અનંત છે, એમાં અમને કોઈ નડ્યું જ નથી. અત્યારે નથી નડતું, નડશે નહીં. કેમ? નડે છે તો શું નડે છે? પોતાની વાસના નડે છે, બીજું કોઈ નડતું નથી. તો કે અમારે કેવી રીતે લ્યો હવે અમારે કેવી રીતે શાંતિ મેળવવી, કેવી રીતે છોટું? તને ખબર નથી પડતી? તું ચોટ્યો છે, કોઈ તને ચોટવા આવતું નથી. આ અનંતમાં કોઈ એમ નથી કહેતું કોઈને કે હું તારો છું. કે છે? કોઈ નથી કહેતું. તું કે છે કે તું મારો છે, કે તું મારી છે. કોઈ કહે છે? સૂર્ય નથી કહેતો. આપણે કહીએ છીએ દર્શનમાં કે આ બધું બન્યું છે તો સૂર્યપ્રકાશ, પવન, અન્ન અને જળ, આ શેનું બન્યું છે બધું? સૂર્યપ્રકાશ, પવન, અન્ન અને જળ. સૂર્ય હું નથી કહેતો, પવન હું નથી કહેતો, અન્ન હું નથી કહેતો, જળ હું નથી કહેતો. તો આમાં હું ક્યાંથી આવ્યું? જેનું બન્યું છે એમાં તો હું નથી. લ્યો, ન સમજાવ્યું હોય તો કયો. પણ હું આ છું, તારી હું આ છું વાળી. સૂર્યનો તમ બન્યા કે નહીં? પવનના બન્યા કે નહીં? અન્ન જળ, આ આઈટમો તમારે કાઢ લે તો હું રહ્યું. તો સૂર્ય હું કહેતો નથી, પવન હું કહેતો નથી, જળ હું કહેતો નથી, અન્ન હું કહેતો નથી, જળ હું કહેતો નથી. આના કહે છે જેનું બનેલું છે એમાં હું નથી, તો પછી અહીં હું હોય જ ક્યાંથી? હું પછી મારું આવે, અને વેણકોલ સરું, આ હું ને મારું. સમજે? અને પછી મારે કેમ છૂટવું? છૂટો જ છો તું, કારણ કે જેનો તું બન્યો છે એમાં તું છે જ નહીં. સૂર્યમાં પણ આ નથી, પવનમાં પણ આ નથી, અન્નમાં પણ આ નથી, જળમાં પણ આ નથી. આ છે જ નહીં. શેનો હું હેનો કરે તું? તારા બાપનું રાજ છે. હાલા ચડ્ડી પહેરીને આવ્યો તો
નાકડો પકડો આવ્યો ને નાકડો પકડો જાય છે, એકલો આવ્યો હતો ને એકલો જાય છે, ખાલી હાથે આવ્યો હતો ને ખાલી હાથે જાય છે. અને હું વાળી રહેવા દે. અને દુઃખી થવાના રાજ આ બધા રસ્તા છે. દુઃખી થવાના શું કહેવાય સમજાય ને? હેરાન થવાના હાથે કરીને ભારવો. એ જુઓ તો ખરા, આખી પૃથ્વી પગ નીચે છે તો એનો ભાર લાગતો નથી. અને એક કાંકરી પડીને માથે મૂકો તો કે એ ભાઈ લઈ લ્યો ને. જુઓ તો ખરા, માથે મૂકો તો ભાર લાગે ને, પગ નીચે રાખો તો ભાર લાગે. પણ તમે કોઈ માયાને માથે ચડી બેસવા દો ને પછી મારે શાંતિ જોઈએ, હા લે તું લેતો જા. સમજાય? પણ એ જ બ્રહ્મપુરીમાં હિંમતનગર આપણે નવાના પ્રિન્સિપાલ એ હાજર હતા. આપણે આવે છે ને કાયમ કાંતિ પ્રભુ સંપૂર્ણ ભગવાનના માણસ. એટલે અમે ઉઠ્યા, તત્વબોધ પૂરો થઈ ગયો એટલે બાણા તરફ જતા એ ઊભા હતા. એટલે કે એ જાણતા હે ફિર ભી નહીં જાણતા હે, એવું બોલ્યા હતા એ જ દિવસે વ્યાસ પૂર્ણિમા. એ જાણતા હે ફિર ભી નહીં જાણતા હે. એટલે મેં આ શું કીધું તમે સમજાય એનો અર્થ કેવો? કેવી રીતે? તમે નેગેટિવ સાઈડથી ચાલ્યા, હવે અમે પોઝિટિવ સાઈડથી ચાલીએ. એ બોલે છે કે ભગવાન છે, પણ ભગવાનને ઓળખતો એની માયાને જ ઓળખે છે. એ જાણતા હે ફિર ભી એને એમ કહેવાનું તું ભગવાનને ઓળખે છે તો મને દેખાડ ને કે હું તો મારા ભગવાનને ઓળખું. મારા ભગવાન સમજી ગયા ને? હા. અમે ગઈ 15 ઓગસ્ટે આવ્યા 2024 અને 17 ઓગસ્ટથી મંગલાચરણ કર્યું. અમારે તો 1-2 રાઉન્ડ થઈ ગયા હશે, એક રાઉન્ડ ને બીજો પૂરો થયો તો નહીં, 2 રાઉન્ડ તો થઈ ઇઝી, 40મો રાઉન્ડ છે. તો અમે એમ કહીએ કે તમને કાંઈ ખબર નહીં પડી હોય, બોલતા આવડી ગયું હશે, પ્રકાશ છે, કારણ કે સાંભળ્યું તો ખરું ને કે પ્રકાશ છે અને આભાસ નથી, એટલે હમ કહી જ દે તરત. અને પછી દોઢસેમાં મૂકવાની, પ્રકાશમાં કે આભાસમાં. પણ એ આભાસ નથી લાગતો, એ સાચો લાગે છે. અને પ્રકાશ તો ખરેખર જોયો જ નથી. પ્રકાશ તો તમે કહો પ્રકાશ અમારે જોવો જ, ચાલો અમારા અનુભવો જ કરાવો, સાક્ષાત્કાર દર્શન અનુભૂતિ કરાવો. હમણાં કરાવ્યું ને તમે? આભાસ છે એનો જે આકાર છે આખો, આકાશથી પૃથ્વી જે અનંત આકારો છે ને અનંત આભાસો છે, એ આભાસ કાંઈ છે જ નહીં. પછી જે સ્વયં પ્રકાશ છે તમે પોતે જ, પણ કે આ નહીં, ખોટો હું નહીં, હું આ જીવ છું એ નહીં, પણ આખો છે આકાશ એવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, બધાનું સાચું હું એક જ છે. સમજે? એને કે સાક્ષાત્કાર ક્યાં કરવાનો છો? જો તું ખોટો હું છે એ રહીને તું બોલે કે હું પરમાત્મા છું, મને તો ગુરુએ કહી દીધું લ્યો કે તું પરમાત્મા છે, એટલે આણે હું પકડ્યું, આ હું માયાનો ગુલામ પરમાત્મા છું. અરે એમાં માયા છે જ નહીં, એવો જ તું પરમાત્મા છે. માયાની ગુલામી હોય ને હું એક માયાનો ગુલામ પરમાત્મા નથી, માયાની ગુલામી કાંઈ નથી. તો પછી જે રહ્યું પછી પાછું ખાલી બોલે નહીં, એ રીતે રહે. પરમાત્મા ઓળખ્યો હોય એ પરમાત્મા રહે, એ માયાનો ગુલામ ન રહે. અને માયાનો ગુલામ બોલે તો પરમાત્મા બોલવું શોભે નહીં, છાજે નહીં, ન બોલાય. સમજાય? એ શબ્દ છે એને ગંદા મોઢે બગડાય નહીં. શબ્દ નથી, પાછો પરમાત્મા શબ્દ નથી. દિવાળી, દીવો એ પરમ જ્યોતિ છે, અખંડ જ્યોતિ. આ પ્રકાશ છે એમાં કોઈ ભાગભેદ નથી, આખો અખંડ પ્રકાશ છે. આ સૂર્યનારાયણ ભગવાનનો ત્રૈલોક્ય ભૂર્ભુવ સ્વ, ત્રૈલોક્યમાં અખંડ પ્રકાશ, તે તો અનંત અખંડ પ્રકાશ છે. હું પરબ્રહ્મ અનંત અખંડ સચ્ચિદાનંદ છું.
હું પરમાત્મા અનંત અખંડ સચ્ચિદાનંદ છું. હું ચિદાકાશ અનંત અખંડ સચ્ચિદાનંદ છું. એ શબ્દ નથી, એ વિચારવાણી શબ્દ જ નથી, એ પ્રકાશ છે. એની ખાતરી જ્યાં એ પરમ પ્રકાશમાં કોઈ વાસના નથી, કોઈ ભ્રાંતિ નથી, કોઈ માયા મોહ નથી, આસક્તિ રાગ દ્વેષ એ બધું નથી, કચરો નથી, તો એ પરમ પ્રકાશ જ હોય, એ પરમ આનંદ જ હોય, એ પરમ શાંતિ જ હોય. ને પછી પેલું કચરાની બધી અંદર લપ્પન છપ્પન ન હોય. અને કચરાની લપ્પન છપ્પન રાખીને કે મારે કેવી રીતે શાંતિ જોઈએ, મને શાંતિ નથી. આમ તો અમે ખાઈ પીને મજા કરી, બધું જાણીએ છીએ, ભણેલા ગણેલા છે, અમારા પૈસા છે, અમારે સોનું છે, અમારે પ્રોપર્ટી જમીન જાયદાદ છે, અમારે આ છે તે છે, બધું અમે સારી સ્ત્રીને સારું પ્રજાને બધું છે, શાંતિ. એટલે કચ્ચરપટ્ટીને પોતા સાથે જોડીને શાંતિ ન રહે અને પોતાને કચ્ચરપટ્ટી સાથે ન જોડે તો પરમ શાંતિ છે આ રહી. વૈરાગ્ય, આત્મજ્ઞાન, પરમાકાશ, પરમ શાંતિ. વાસના, ભોગો, ધન, ગધા મજૂરી, દુઃખ, અશાંતિ. આ બે સત્રાક્ષર આ લોકો વિનોદ પ્રભુ અને સાગર પ્રભુ લઈ ગયા આણંદી, એટલે નારાયણ સ્વામી તો એમાં જ રહે છે કે આ કરોડો ગ્રંથો કા સાર है, કરોડો ગ્રંથો કા સાર. વૈરાગ્ય રામનો, આત્મજ્ઞાન વસિષ્ઠનું, પરમાકાશ સદાશિવ અને પરમ શાંતિ આપણી. પણ જોતી હોય તો ને ખાલી બોલવાનું, જો મારે શાંતિ જોઈએ, લો કરજો, આ લેવા લાડવા ખાવાના છે, હા કચરો રાખવો જ અને કચરાને જ માનવું જ બધું, બસ આ જ મારું સર્વસ્વ છે. એમને પછી ઠસાવી દીધું હોય બરોબર એમ. પતિ પરમેશ્વર છે પણ ચાલતું હોય પરમેશ્વરીનું. પરમેશ્વર તો જેમ પરમેશ્વરી દોડાવે એમ દોડે જાય, જેમ રડાવે એમ રડી જાય. પહેલેથી વેણકોલ જ કરે. વેણકોલ એટલે શું ખબર? વેણકોલનો અર્થ એ થાય તમારામાં શું કહેવાય, પાકું કર્યું હોય, નક્કી કરવું, નક્કી હે ના, વેણકોલ જોડાવું નહીં, એ જાતનો એ પેલી કીધું હોય, હું કહું એમ તું કરે તો જ હું આપણે જોડાવું, નહીં તો નથી જોડવું. એક નંબર એ હું કહું એમ આપણે મરી ગયા પછી પેલો હું મરું કે તું મરું, પણ હું કહું એમ કરવાનું હોય તો જ આપણે જોડવું, નહીં તો નથી જોડવું. વેણકોલ શું કહેવાય ને? વેણકોલ વચન, 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 પ્રોમિસ, પ્રોમિસ. હા પ્રોમિસ, પ્રોમિસ. હા અંગ્રેજીમાં ખબર પડે. પછી બીજું પ્રોમિસ શું હોય ખબર? કાં તો તારી માં નહીં ને કાં તો હું નહીં, અને સિટીમાં મકાન હોવું જોઈએ, અને પછી એમાં બધું રાચ રચેલું, હું કહું એવું બધું હોવું જોઈએ. જી જી. પછી એમ થાય ને આવી રહે ને બરોબર છે કે ક્યાંથી લાવું. તો આપણે પહેલેથી જ વેણકોલ પ્રોમિસ થયેલી જ છે, બરાબર છે. જેવી રીતે એ પરમ પ્રકાશના પણ નિયમો છે. પરમ પ્રકાશમાં આ આખો આભાસ કાંઈ નથી દ્રશ્યનો, અને પરમ પ્રકાશ જ છે અખંડ, બરાબર છે. તો જો આભાસ ભાસ્યો હોય તો આભાસ સાથે વેણકોલ કર્યા હોય પ્રકાશે કે મારામાં હું જ છું ને મારામાં તું કાંઈ નથી. આ વેણકોલ, અહીંયા આ વેણકોલ, હું પરમ ચિદાકા ખાલી સાંભળીને હસવું આવે એટલું જ. બાકી તો હવે મારા છોકરાને સારી છોકરી મળે તો સારું, આવું રટ્યા કરે છે. અને આમાં હસવાનું ખાલી. હા બહુ સારું બોલો છો તમે, સારું બોલો, પણ તમે હારા રહ્યો ને, બીજી નકામી ગડમથલ કર્યા વગર મરી ગયા હોતી.
ખાલી આમ આમ કરવાનું અને કર્તવ્ય કરવાનું. હવે હું કે અહીંયા બેઠા છીએ એટલે સાંભળવું પડે, તમારે જેમ તેમ બોલવું, તમને તો ટેવ પડી. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું. હું પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ઘન અનંત ચિદઘન છું. હું પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજ ઘન છું. હું પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું. મારામાં કોઈ આભાસ થયું નથી, છે નહીં, થશે નહીં, થતો નથી. અને કોઈ આભાસ માથું ઊંચું કરે, આપણે વેનકોલ થઈ ગયો છે કે મારામાં હું જ છું, મારામાં તું કાંઈ છે જ નહીં. શું કહે? તોય પણ આ તો ટેવ પડી ને. તમે અમને તો ગણતા જ નથી. તું નથી ભાઈ, અમે જ છીએ. અને મહાચિદાકાશ, મહાસત્તા, મહાચક્રવર્તી છે કે નહીં? મહાચિદાકાશ અનંત પૂર્ણ સાર્વભૌમ સત્તા, અસ્તિત્વની સર્વભૂમિકા એ મહાચિદાકાશ સત્તા જ છે. અને મહાચિદાકાશ મહાચક્રવર્તી મહાસામ્રાજ્ય. સમજાય? પછી હવે દાખલા તરીકે અરીસા સામે માણસ ઊભો હોય અને એક્ઝેક્ટ એનું પ્રતિબિંબ એના જેવું જ હોય, અને પ્રતિબિંબ એને કાંઈ કહેવા જાય તો કે હું છું, તું નથી. તો આ બધું પ્રતિબિંબ છે. આખું આકાશથી પૃથ્વી, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત નામરૂપ, અનંત સૃષ્ટિથી પ્રલય, એ આખો પ્રતિભાસ છે, રિફ્લેક્શન. અને કોઈ પણ આમ કાંઈક હું કરવા જાય, ભાસ હુआ નહીં, હાય નહીં, હોગા નહીં, હોતા નહીં. આઈ એમ ધેટ આઈ એમ. હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જો હૈ સો હૈ. એટલે માણસ આને પોતા સાથે જોડીને હું કે તો ખોટું પડે, અને આ હું કાંઈ નથી તો સાચો હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. ખબર પડે જ કે નહીં સીધી? આ વસ્ત્ર છે એ હું છે નથી ને? તેવી રીતે શરીર પણ હું નથી, એવી રીતે મન પણ હું નથી, અને રીતે જીવ પણ હું નથી, સાક્ષી પણ હું નથી. તુર્યાતીત હું છું. તુર્યાતીત અજરામર અખંડ અવિનાશ, પરમાકાશ અજરામર અખંડ અવિનાશ. હું ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ અનંત છું. હું પૂર્ણ બ્રહ્મ અનંત સંપૂર્ણ અખંડ અવિનાશી છું. અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ. આટલી શાંતિથી તમે સાંભળો છો તે ઓછું નથી. સત્સંગ કદી નિષ્ફળ જતો નથી, કારણ કે આપણું પોતાનું સ્વરૂપ છે એ પ્રકાશી રહ્યું છે. બધાનું જે સ્વરૂપ છે એ પ્રકાશી રહ્યું છે. બધાની અંદર આ સૂર્ય પ્રકાશી રહ્યો છે, એટલે બધાનું સાચું સ્વરૂપ સૂર્ય છે. આ આભાસ છે એ તો ખાલી આભાસ છે, સ્વપ્નનો આભાસ દેખાય છે પણ કાંઈ છે નહીં. એમાં આ આભાસ, પણ એમાં સૂર્ય સાચો, સૂર્ય પ્રકાશ સાચો, એમ બ્રહ્મ સૂર્ય પરમાત્મા સૂર્ય સાચો, આભાસ કાંઈ નથી. જો આભાસ કાંઈ નથી એમ જાણે તો ત્યાં રમણ કહે છે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. તો તમે જેવું આ હું છે એ આભાસ છે એ કાંઈ નથી એમ જાગૃત થઈ જાઓ તો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. ઈગો, આ બધું દુઃખ છે અહંકારનું જ છે. બધા સત્સત્વ સત્પુરુષોનો એક જ વાત કે આ દુઃખ બધું અહંકારનું જ છે. અહંકાર એટલે શું? જે દેહ કાંઈ નથી એ દેહ હું છું. હવે તમને ખબર પડે ચોખ્ખી કે દાખલા તરીકે પિતાનું વીર્ય અને માતાની રજ એ જોડાણા, પછી જીવે એમાં પ્રવેશ કર્યો તો દેહ માતા પિતાનો છે, જીવનો નથી. ખબર પડે. મેડિકલ સાયન્સથી સામાન્ય બધાને માણસને ખબર પડે કે રજ અને વીર્ય તો માતા પિતાના છે, તો એનો દેહ બન્યો છે, તો પોતે એ નથી. અને પોતે એને જાણે છે, જ્ઞાન પ્રકાશ.
સમજાય કે નહીં? તો એ પોતે છે ચૈતન્ય પ્રકાશ, એ પોતે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ. કારણ કે એક જ પ્રકાશ છે આખા અનંતમાં, એક જ પ્રકાશ છે ચૈતન્ય પ્રકાશ, એક જ તેજ છે, એક જ જ્યોતિ છે. એ જ અનુભવ છે, એ જ જ્ઞાન છે, એ જ બોધ છે. અને આ શરીર જળ છે અને આત્મા ચૈતન્ય છે અને એ જ પરમાત્મા છે. એક જ અનંત વ્યાપી પરમાત્મા બધાના દેહમાં આત્મા રૂપે પ્રકાશે છે. ગીતામાં કૃષ્ણે એમ જ કીધું, અહમ આત્મા ગુડાકેશો સર્વભૂતાશય સ્થિત. કે હે અર્જુન, સર્વભૂતોમાં રહેલો આત્મા હું છું એમ કીધું. એટલે તો એનો અર્થ શું થયો? આપણે કોણ છીએ? આત્મા. એ આત્મા કોણ છે? કૃષ્ણ કે હું છું, તો પરમાત્મા. કૃષ્ણે એમ કીધું અર્જુનને કે અહમ આત્મા ગુડાકેશો સર્વભૂતાશય સ્થિત. હે અર્જુન, સર્વભૂતોના અંતઃકરણમાં રહેલો આત્મા હું છું. તેમ આપણે આ ભૂત નથી, અંતઃકરણે નથી, અને એમાં જે આત્મા છે એ તો પરમાત્મા છે, માટે આપણે પરમાત્મા છે. સીધું છે, સીધું. આપણે કોણ છીએ? તો પરમાત્મા એમ કે છે સર્વણા હૃદયમાં હું જ છું. પછી તમે નામ પડો દેહને જોડીને આત્મા કયો છો, પણ દેહ નથી એટલે આત્મા નથી, તુર્ય નથી, તુર્યાતીત જ છે. આત્મા નથી, પરમાત્મા છે. તો હું પરમાત્મા છું, હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું દેહ નથી ને અંતઃકરણે નથી. દેહને અંતઃકરણ જોડીને પરમાત્માને આત્મા કીધો, પણ દેહને અંતઃકરણ તો આભાસ છે, એ આકાર જ નથી. એટલે પછી એ પરમાત્મા જ છે, સાક્ષી નથી, તુર્ય નથી, તુર્યાતીત જ છે. સાવચેત થોડું તમે વધુ ને વધુ આમાં લાગ્યા, રભસી એમ કે છે કે વધુ ને વધુ માણસ આમાં લાગ્યો રહે તો એને અનુભવાય. સમજી? આ તો બસ હા અમે જાણી લીધું, અમે સમજી લીધું, અમે જાણી લીધું, અમને ખબર પડી, એમ નહીં. પછી આપણે દેહથી ને અંતઃકરણથી જ રચ્યા પચ્યા રહીએ ને આત્મા પરમાત્મા બોલીએ તો અનુભવાય નહીં. આત્મા પરમાત્મા છીએ જ, રહેવાનું નથી, પામણ બંધે નથી, મોક્ષે નથી, અજ્ઞાને નથી, જ્ઞાને નથી. એ આત્મા છે એ પરમાત્મા જ છે, આત્મા નથી. દેહને અંતઃકરણ જોડીને એને આત્મા કીધો, પણ દેહને અંતઃકરણ આભાસ છે. જે રીતે સ્વપ્નના દેહને અંતઃકરણ નથી અને સ્વપ્નનો જીવ નથી, પણ સ્વપ્નનો જે સાક્ષી છે એ પરમાત્મા છે. એમાં આ આખું સ્વપ્ન છે અને આખું અંતઃકરણ ને આખો દેહ છે. સમષ્ટિ અંતઃકરણ અને સમષ્ટિ દેહ, હિરણ્યગર્ભ ને વિરાટ, કોસ્મિક માઇન્ડ ને કોસ્મિક બોડી. તો આ આખું સ્વપ્ન છે અને એનું સાક્ષી સ્વયં પરમાત્મા છે. આને જોનાર, આને જાણનાર, વિટનેસ. સમજાય? આ આખું સ્વપ્ન છે અને એનું આખું અંતઃકરણ છે અને એનું આખું વિરાટ છે. સૂક્ષ્મ દેહ એટલે અંતઃકરણ એટલે હિરણ્યગર્ભ, કોસ્મિક માઇન્ડ, સમષ્ટિ મન, અને સમષ્ટિ દેહ એટલે આ વિરાટ, આ દેખાય છે. તો આ આખું સમષ્ટિ મન અને સમષ્ટિ દેહ એ સ્વપ્ન છે અને પોતે જાગ્રત છે. જેને જાણનાર છે, વિટનેસ છે, સાક્ષી છે, એ પોતે પરમાત્મા છે. સ્વપ્ન સાથે પોતાને નહીં જોડવાનું. આ સ્વપ્નનો એક દેહ છે ને સ્વપ્નનો એક મન છે ને પછી એને પોતાની સાથે જોડી હું પરમાત્મા કે હું આ છું. તો હું પરમાત્મા, હું આ નથી. આખું સ્વપ્ન હું નથી, આખું સ્વપ્ન મારું નથી, આખું સ્વપ્ન મારામાં નથી અને આખા સ્વપ્નમાં હું નથી. અને હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. જાણે એને માટે છે અને જાગે એને માટે છે અને રહે એને માટે છે, ખાલી બોલે એને માટે નથી. પરમાત્મા છે ને પરમાત્મા રહે. તો કે કેવી રીતે રહે? હવે આ અમારી સાથે જોડાયેલું છે જન્મનું, પણ સ્વપ્ન જોડાયેલું ક્યાં છે? તમે પેલા જાણો તો ખરા એને, સ્વપ્ન તો જાણો પેલા. તે તો આભાસ છે, આભાસ કાંઈ નથી. માટે આ સ્વપ્ન છે અને આભાસ છે અને કાંઈ નથી. આખો એક જ દેહનો નહીં, એક જ દેહ ને એક જ મન નહીં, એક જ જીવ નહીં, અનંત જીવો નહીં, અનંત મન નહીં ને અનંત દેહો નહીં, આખો આભાસ નહીં અને આખો સાક્ષી હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. આખું સ્વપ્ન કાંઈ નથી. ત્યાં તો એક જે આખા સ્વપ્નમાંથી એક દેહને પોતાને યારે જોડીને બેસી ગયા કે હું આ છું અને આ મારું. ગીતામાં કૃષ્ણ કહે છે
વિહાય કામાન યહ સર્વ પુમાંશ્ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમતી ગચ્છતિ. બીજો અધ્યાય સાંખ્યયોગ છે, એમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે. અર્જુને કૃષ્ણને પૂછ્યું કે સ્થિત પ્રજ્ઞ કેવો હોય છે? કે વિહાય કામાન યહ સર્વ, કે જે સર્વ કામનાઓને છોડીને, પુમાંશ્ચરતિ નિસ્પૃહ, જે પુરુષ નિસ્પૃહ રહીને વિચરે છે, નિર્મમો નિરહંકાર, મારાપણા વિના, હુંપણા વિના, સ શાંતિમતી ગચ્છતિ, તે શાંતિને પામે. 71મા શ્લોકમાં બધું આવી ગયું કે કેવી રીતે શાંતિ છે, સ્થિત પ્રજ્ઞની પરમ શાંતિ કેવી રીતે છે. વિહાય કામાન યહ સર્વ, જે સર્વ કામનાઓને છોડીને, પુમાંશ્ચરતિ નિસ્પૃહ, જે પુરુષ નિસ્પૃહ રહીને વિચરે છે, નિર્મમો નિરહંકાર, મારાપણાથી રહિત, હુંપણાથી રહિત, જેનામાં મારાપણું નથી, હુંપણું નથી, સ શાંતિમતી ગચ્છતિ, એ શાંતિને પામે. અહીં તો બધી કામના રાખવી છે, સ્પૃહ રાખવી છે, હું મારું રાખવું છે, અને શાંતિ જોડે. તો કૃષ્ણ કે એ સાચું કે આ જે બ્રહ્મ પડે છે એ સાચું? જય શ્રી કૃષ્ણ કહેવાનું, સાલ મુબારક, નૂતન વર્ષ અભિનંદન, જય શ્રી કૃષ્ણ બધાને. પણ જય શ્રી કૃષ્ણ, કૃષ્ણની જય, મારી નહીં. તું જો સર્વ કામનાઓને છોડીને નિષ્પૃહ રહીને વિચરે, મારાપણાથી રહિત અને હુંપણાથી રહિત, તો તું જ પરમાત્મા છે. એ સ્થિત પ્રજ્ઞ છે, જેની બુદ્ધિ પરમાત્મામાં સ્થિત થઈ છે, એનું નામ સ્થિત પ્રજ્ઞ. તો તું સર્વ કામનાઓને છોડીને નિષ્પૃહ રહીને વિચરે અને મારાપણાથી રહિત ને હુંપણાથી રહિત, પરમ શાંતિ છે. તું જ પરબ્રહ્મ છે, તું જ પરમ પ્રકાશ છે, પરમ આનંદ છે, પરમ શાંતિ છે. મને આનંદ છે પણ શાંતિ નથી. આનંદ હોય સાચો તો શાંતિ હોય જ. આનંદ સાચો નથી એટલે શાંતિ નથી, ખોટો આનંદ. રમણને પૂછ્યું કે આનંદ ન જોઈએ, તો કે તમે પોતે જ આનંદ છો, પણ જેમાં આનંદ નથી એમાં આનંદ માનો છો. બ્રહ્માનંદ ही સત્ય है, વિષય આનંદ અસત્ય है. તો તમે જે બહાર જે તમે આનંદ માનો છો, જે તમે નથી ને તમારામાં નથી, એ અસત્ય છે. જે તમે છો, દેહ નહીં, મન નહીં, જીવ નહીં, સાક્ષી નહીં, તુર્યાતીત, તમે પોતે જ જે પરબ્રહ્મ પરમાત્મા, એટલે આ નહીં, આ હું નહીં, ખોટો હું નહીં, સાચું, જે અનંત સર્વવ્યાપી છે, ચૈતન્ય પ્રકાશ, સ્વયં પ્રકાશ, સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, એ તમે છો. ક્લિયર થાય બધાને? બરાબર. લો મુકા પ્રભુને આપો. આવો. મુકા પ્રભુ હંમેશા પરમાત્મામાં જ રહે છે, અને ઉત્તરકાશી, હિમાલય અને ઘણા સાધુ સંન્યાસી, મહાત્માઓ, બ્રહ્મચારી બધાની વચ્ચે, અને બધાનો પરિચય ઘણાનો છે, અને એમનો આ જ છે, બસ પરમાત્મા જ છે, પરમ આનંદ જ, મહાચિદાકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, વર્ષોથી લાભ લે છે. જય પ્રભુ, જય પ્રભુ.